વલ્લભભાઈ વાઘાણી એલડી માંથી મિકેનિકલ કરેલું છે. આ બી બહુ સારા માણસ છે. હમણાં 1.5 મહિના પહેલા એલડી માં આવેલા. તમે જે પણ પ્લેનમાં મુસાફરી કરો છો, એરબસ હોય કે બોઈંગ હોય, એનું એસી ચાલે કે લાઇટો ચાલે કે તમે પિક્ચર જુઓ છો, એ બધી દેન વલ્લભભાઈ વાઘાણીની છે. એમાં જે ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ જનરેટર આવે એ વલ્લભભાઈ વાઘાણીએ જનરેટ કરેલું છે, ડિઝાઇન કરેલું છે. અત્યારે લગભગ 1800 એરક્રાફ્ટની અંદર એમનું ડિઝાઇન કરેલું આઈડીજી ચાલે છે. એટલે અમારા માટે બહુ ગર્વની વાત છે એલડી માટે વલ્લભભાઈ વાઘાણી તો. એલએનટી મિકેનિકલ માટેની ખાસ કંપની કહેવાય. એમને બીબીએ માંથી કરેલું છે. એમ નાયક સાહેબે બીબીએમ માંથી મિકેનિકલ કરેલું છે. હવે જે નીચેના બે મહાનુભાવો છે, બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ, એ લોકોને ખબર પડી ગઈ કે આ એજ્યુકેશન સિસ્ટમ એને આઇન્સ્ટાઈનનો સંદેશો બરાબર ખબર પડી ગઈ. એટલે એ લોકો બેનને છોડી દીધું અને પોતાની રીતે કામ કર્યું તો ખાસા આગળ આવી ગયા છે. તમને આના માટે તો કંઈ બીજું કહેવાનું ના આવે, બંને ડ્રોપ આઉટ છે. અને સ્ટીવ જોબ્સની જોડે તો પૈસા જ હતા નહીં, એટલે હરે કૃષ્ણ ટેમ્પલની અંદર એ ખાતો હતો માણસ, એટલે એટલા માટે એને રીડ કોલેજ છોડી. યુએસ અત્યારે પણ નંબર 1 કન્ટ્રી છે. એના માટે લેબર સ્ટેટિસ્ટિક ની આ વેબસાઇટ છે. એ લોકોએ 2020 ને પ્રોજેક્શન કર્યા છે. એની અંદર તમે જુઓ તો કન્સ્ટ્રક્શન લાઇનમાં સૌથી વધારે તકો છે, 1840 પ્રોજેક્ટેડ, અને મેન્યુફેક્ચરિંગમાં -73. જે લોકો મિકેનિકલ લેવાના હોય 10 વાર વિચાર કરીને લે. બેકગ્રાઉન્ડ ના હોય તો ના લેશો, મહેરબાની કરીને, નહીં તો તમારી હાલત બહુ ખરાબ થશે 2020માં. બાકીના બધા ગ્રોથ તમે જુઓ કન્સ્ટ્રક્શન સિવાય, સિવિલમાં જવું પણ મિકેનિકલમાં ના જવું, બેકગ્રાઉન્ડ ના હોય. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઓક્યુપેશનમાં એન્જિનિયરિંગ આવતું જ નથી. અમેરિકાની અંદર તમે પર્સનલ કેર એટલે કોઈ કાળજી રાખતા હોય, ઘરડા લોકોની કાળજી રાખતા હોય, તમારા ઘેર પેલા મેલ ફિમેલ નર્સ આવતા હોય, એ લોકોની સૌથી વધારે ડિમાન્ડ છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ. એમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, પણ મેક્સિમમ ડિમાન્ડ અને ગ્રોથ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગમાં આપણે આવતા નથી ક્યાંય. આ બધી વેબસાઇટ પર છે, બહુ ડિટેલમાં સ્ટેટિસ્ટિક આપેલું છે, બધા જોજો. સેલેરીમાં પણ આપણે પહેલા 7માં નથી એન્જિનિયરિંગ. તમે જુઓ તો પહેલા સર્જન છે, ઓર્થોડેન્ટિસ્ટ છે, ચીફ એક્ઝિક્યુટિવ, બધા ડેન્ટિસ્ટ સ્પેશિયાલિસ્ટ, જજીસ, અને છેક આપણું નામ 8મું 9મું છે આર્કિટેક્ચર એન્જિનિયરિંગ મેનેજર્સ. એટલે જેને પૈસા માટે થઈને એન્જિનિયર થવાનું હોય એ મહેરબાની કરીને એડમિશન લેતા જ નહીં. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ ડેટા છે 2012 સુધીના. એમએસએમઈ એટલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ કેટલા કાર્યરત છે અહીંયા બતાવેલા છે. હવે તમને જોબ મળે ને તો સારી જે પેકેજ શોધતા હોય છે અત્યારે છોકરાઓ જે ફાઇનલ યરમાં હોય ને, બધાને પૂછો ને તમે તો પેકેજ શોધતા હોય. એવી મીડિયમ સાઇઝની કંપની હોય તો તમને કંઈક 40-50 હજાર રૂપિયા મહિને પગાર આપી શકે. બાકી નાની કંપની તો તમને પગાર આપી શકે નહીં. એવા ખાલી 851 યુનિટ કાર્યરત છે, અને સામે 50,000 દર વર્ષે એન્જિનિયર બહાર પડે છે. બધાને નોકરી મળે ને એટલે એ પછી બ્રાન્ચનો વાંક કાઢતા હોય છે. મહેરબાની કરીને બ્રાન્ચનો વાંક કાઢવો નહીં. ઇન્ફ્લેશન છે એટલા માટે નોકરી નથી મળતી, પણ સારા એન્જિનિયરની જરૂર હંમેશા છે, પહેલા હતી, હજી છે અને હજી રહેવાની છે. કોલેજ જવાની કોઈ જરૂર નથી. જે લોકોને પૈસા હોય જ નહીં એને છોડી દેવાનું, ભણવું જ નથી, કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. MIT એ ઓપન કોર્સ ચાલુ કરેલા છે, ઓપન કોર્સ હોય. IIT ના બધા જ લેક્ચર હવે YouTube પર મૂકવામાં આવે છે. લાઈવ લેક્ચર છે, સીડી IIT એ ચાલુ કર્યા છે, લાઈવ લેક્ચર્સ. એની અંદર તમે 1000 રૂપિયા ભરો, તમારે પણ ક્વેશ્ચન પૂછી શકો છો, ત્યાં લાઈવ ચાલે છે. ખાન એકેડેમી લગભગ 5000 વિડીયો મૂક્યા છે મેથ્સના. અને હવે નવું EDX ચાલુ કર્યું છે. અમેરિકાની અંદર પણ સારી ફેકલ્ટી નો પ્રોબ્લેમ છે, અને સારી ફેકલ્ટી હોય તો
સરકાર એને એડમિનિસ્ટ્રેટર બનાવી દે. આ સાહેબ બેઠા છે એનું ઉદાહરણ છે. 2004 થી સાહેબને એડમિનિસ્ટ્રેટિવમાં નાખી દીધા એટલે કોઈને લાભ મળ્યો નથી. સાહેબ સારામાં સારા શિક્ષક હતા. એટલે edxonline.org એ તમને ક્રેડિટ પણ આપશે અને તમારે અમેરિકામાં ભણવું હશે કે ક્રેડિટ કામ આવશે. આ રીતનું સર્ટિફિકેટ પણ આપે છે. આ બર્કલી નો કોર્સ છે એટલે edx એ બર્કલીમાં સર્ટિફિકેટ આપેલું છે અને ક્રેડિટ પોઈન્ટ ગણાશે ઇક્વિવેલન્ટ ટુ ઓફલાઈન કોર્સ. કેમ્પસ કોર્સ જેટલી ક્રેડિટ ગણાય છે. આ બધી કોલેજો છે આજુબાજુમાં, તમારે જેને ફરવા નીકળ્યા હોય તો બધી કોલેજો જોવી. હવે ગાંધીનગર બાજુનો રસ્તો લીધો હોય તો કઈ રીતે એ બાજુ જોવું કે ભાઈ એલડીઆરપી જોઈ, ભાઈ એસવી બાપુ જોઈ, સાબર કોલેજ, બ્રોમોર, પછી આ બાજુ તમે મહેસાણા નીકળો તો કોલેજો જોવાથી શું છે કે તમને ફેર પડશે કેમ્પસ કેવું છે શું છે. દરેક જણે હવે આપણી જોડે 1.5-2 મહિનાનો સમય છે એટલે જે બાજુ ફરવા નીકળો એ બાજુ કોલેજો જોવી, બધી લિસ્ટ કરી. જે દિશામાં નીકળો એ 7-8 કોલેજો મળશે તમને. એન્જિનિયર, તમે ઘરનું કોઈ કામ નહીં કરો તો ઘરવાળા કહેશે કે એ એન્જિનિયર છે નહીં. એટલે કંઈક રિપેર કરતા નાનું મોટું પણ શીખવું પડે. હા, વસાણી સાહેબ 2-3 વર્ષ પહેલા એમને ઉદાહરણ આપ્યું હતું. ગામડે ગયા હતા કે વસાણી સાહેબ એટલે કે ઓઇલ એન્જિન રિપેર કરવાનું છે. સાહેબને કીધું. સાહેબ કે હું તો બીજી બસ પકડીને બેહી ગયો તરત કે અમદાવાદ પાછો છે. આ જુદા જુદા લોકો એન્જિનિયરને કેવી નજરથી જુએ છે. ના બોલાય નહીં ને, અમે એ જ છીએ ને એટલે. આ ખાસ ધ્યાન રાખજો. આ સ્લાઇડ હું ફેસબુક પર પણ મૂકું છું. ખાસ ગરીબ વિદ્યાર્થીઓને ખાસ કહું છું. જે લોકોના મા બાપ ગરીબ છે, મા મહેનતે પૈસા ભેગા કર્યા છે, એ લોકો 4 થી 5 લાખ રૂપિયા વાપરતા 10 વાર વિચાર કરજો. અમદાવાદમાં ઘણા ખાનદાની રહીશ માણસો છે, પણ હું જે બી 10-15% આમાં ઓડિયન્સમાં એવા ગરીબ માણસો હોય એના માટે જ કહું છું કે પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ કોલેજ શાખા પસંદ કરવા. આપણી જોડે પૈસા ના હોય તો 10 વાર વિચાર કરીને કરવો. આખા દેશમાં શિક્ષણ કાઢે ગયું હોવાથી મનગમતો પ્રવેશ ન મળે તો અફસોસ કરવો નહીં. ક્યાંય સારી ફેકલ્ટી નથી. સાહેબ જેવી સારી ફેકલ્ટી હતી બધાને લગાવી દીધા એસીપીસી માં ને આમાં તેમાં. ટ્યુશનની દુનિયામાંથી બહાર આવો. અત્યાર લગી તમને જે સ્પૂન ફીડિંગની ટેવ પડી ગયેલી છે, નાનપણથી તમે ટ્યુશન કર્યા છે, એમાંથી બહાર આવો, જાતે ભણવાનું નક્કી કરો અને દર શનિ રવિમાં તમે ઉદ્યોગો સમાજમાં જાઓ, મુક્ત રીતે હરો કરો, જુઓ અને નવું શીખો. એક સરસ અને મુક્ત દુનિયા તમારી રાહ જોવે છે. અને ગેટાની જિંદગીથી કંટાળો આવ્યો હોય તો હવે સીની જિંદગી જીવી જુઓ. હજી તમારી જોડે ચાન્સ છે. હજી આ બધું પત્યા પછી આનંદભાઈને અમે એક પ્રેઝન્ટેશન બતાવવાના છીએ. હવે સાહેબ કરશે લેક્ચર, એટલે આના પછી હું આના લગભગ સાહેબનું લેક્ચર પત્યા પછી આનંદભાઈ અને એના પછી પ્રેઝન્ટેશન વેબસાઇટ ઉપર બતાવીશું. એટલે બધા બેસી રહેજો. હું સાહેબને વિનંતી કરીશ કે યોગેશભાઈને કહીશ કે સાહેબને. થેન્ક યુ કાર્તિકભાઈ. કાર્તિકભાઈએ આપણને સુંદર માર્ગદર્શન આપ્યું અને અહીંયા ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને હું માનું છું ત્યાં સુધી એમાંથી ઘણું બધું જાણવાનું મળ્યું અને તેઓ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી અને ફાયદો મેળવશે તેવી અમને લામાંથી અપેક્ષા છે. બીજું કે કાર્તિકભાઈએ ખાસ વાત કરી ચોઇસ ફિલિંગની અને સબ્જેક્ટ સિલેક્શનની, એ બાબતે પણ ખાસ ધ્યાન રાખવાનું. અને હવે પછી આપણે શ્રી એમ એન પટેલ સાહેબ, ત્યાર પછી આનંદ પટેલ અને પછી ક્વેશ્ચન આન્સર અને ઓપન હાઉસ ડિસ્કશન જેવું થોડુંક સેશન કરીશું. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણાથી જેટલો પ્રયત્ન થશે એ પ્રમાણે અમે કારકિર્દીને લગતું માર્ગદર્શન આપવા પ્રયત્નશીલ છીએ.
બીજું, આ તબક્કે અમારા સ્પોન્સરર એટલે કે અમને આ કાર્યક્રમ કરવામાં જે મદદ કરી છે તેવા એડીસી બેંક, અમદાવાદ મિરર, સંભાવ મીડિયા ગ્રુપ તથા સેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે સેવી સ્વરાજ અને બીજી બધી સ્કીમો કરે છે તેના અમે ખૂબ આભારી છીએ. હવે હું શ્રી એમ.એન. પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમનું વક્તવ્ય આગળ આપે. થેન્ક યુ. અહીંયા ઉપસ્થિત સૌને મારા દિલથી નમસ્કાર. એલડી એલ્યુમિની એસોસિએશન જે વર્ષોથી એલડી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જે એક એસોસિએશન કે ઘણી બધી પ્રવૃત્તિ કરે છે, એમાંની એક પ્રવૃત્તિ કારકિર્દી માર્ગદર્શન માટેની હોય છે. બીજા ઘણા બધા લેક્ચર સિરીઝ અને ઘણું બધું હોય છે, પણ આજે આપણે જેના માટે અહીંયા ભેગા થયા છીએ એ કારકિર્દી માર્ગદર્શનનો એક સેમિનાર જે દર વર્ષે છેલ્લા 8 વર્ષથી અલ્લાહ તરફથી ગોઠવવામાં આવે છે. હું લગભગ 2004થી હમણાં ફેબ્રુઆરી સુધી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રિન્સિપાલ હતો અને બાય વર્ચ્યુ ઓફ ધેટ આઈ વોઝ ઓલ્સો મેમ્બર સેક્રેટરી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ. અને આ આખી એડમિશન પદ્ધતિ જે જૂના વખતમાં થી આજે જે નવા ફોર્મમાં જેને ટોટલ ટ્રાન્સફોર્મ કરી અને ઓનલાઈન ઉપર લાવ્યા, એમાં મારો કદાચ આઈ ડોન્ટ સે દેટ આઈ એમ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ, બટ મારી હાજરીમાં આ બધું થયું છે, એટલે હું એનો સાક્ષી છું. વાલીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એ મોટો સાથે આ સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રવૃત્તિ ટોટલી, જેને આપણે 3 શબ્દોમાં કહીએ કે ઇટ શુડ બી નોન એક્સપ્લોઇટિવ, ફેર એન્ડ સ્ક્વેર એન્ડ ટોટલી ટ્રાન્સપરન્ટ. કોઈના ભોગે કે કોઈને અન્યાય ન થાય એ જોવાની પૂર્ણ જવાબદારી સાથે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ કે જે કામ કરી રહી છે, અને લગભગ ટુ સમ એક્સટેન્ટ અમુક ઇસ્યુ કદાચ સરકારે નિર્ણય લીધા હોય, ડિબેટેબલ થયા હોય, પણ ઓવરઓલ એવું કહી શકું કે મારા 10 વર્ષના અનુભવમાં અમને સંતોષ થાય એવો રિસ્પોન્સ સમાજમાંથી મળ્યો છે. કાર્તિકભાઈએ બહુ મજાકમાં અને અમારા સાથે અમે કંઈ ચેન્જીસ કરીએ તો લડવાવાળા પહેલા છે અમારી સાથે. ગઈ વખતે સરકારને એક એવો વિચાર આવ્યો કે નોર્મલાઇઝેશન કરીએ, અને એનો જે વાદ વિવાદ થયો એમાં અમને બધાને સમજાવવામાં જેને કહી શકાય કે અમે થાકી ગયા હતા. નિર્ણય સાચો ખોટોની વાત પછી કરીએ આપણે. એમાં સૌથી પહેલા અમારી સાથે ઝઘડવામાં કાર્તિકભાઈ હતા. વાત સાચી હતી. અમારું મેરિટ લિસ્ટ લઈને આવે, અમને બતાવે કે સાહેબ બોલો આમાં શું. અમે કહીએ કે ભાઈ જે થયું છે હવે પાછું ન ફરી શકાય એવું હોય તો કંઈક આવતી વખતે વિચારશું. અને અત્યારે હાલ એ જે કંઈ લાસ્ટ યર થયું છે એને આપણે હોલ્ડ ઉપર મૂકેલું છે. તમે કદાચ એના કોન્સિક્વન્સીસ પણ ખબર હશે. કોઈક વસ્તુ સારું કરવા જઈએ અને પછી કંઈક ખોટું થઈ જાય, એવું કંઈક થયું હતું. હું પોતે અંગત રીતે મેમ્બર સેક્રેટરી તરીકે માનું છું, સ્વીકારું છું અને આપની વચ્ચે કહું છું. પણ આ વખતે સરકાર, ખાસ કરીને માનનીય મંત્રીશ્રી બહુ જ કોન્શિયસ છે અબાઉટ કે આ વસ્તુ રિપીટ ન થાય અને કોઈ પણ વાલીઓ કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો અસંતોષ ન રહે એવી તમારી ફોર્મ્યુલા ઘડજો. અને એ ફોર્મ્યુલા માટેની કાર્યવાહી ચાલુ છે. અનફોર્ચ્યુનેટલી ડ્યુ ટુ ધીસ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ ઘણી બધી મિટિંગો ન થઈ શકી અને જાહેરાત પણ ન થઈ શકી, અને કોર્ટ કેસ હજુ સુપ્રીમમાં પેન્ડિંગ હોવાના કારણે રૂલ્સ ફ્રેમ થયા નથી. એટલે આજે કદાચ મારે તમને રૂલ્સની બાબતમાં કે હાઉ ટુ પ્રિપેર ધ મેરિટ કે કેવી રીતે બનશે એ બાબતમાં હું કદાચ હવે હું કહેવા માટે સક્ષમ પણ નથી, કારણ કે મારી પોઝિશન બદલાઈ છે. લાસ્ટ યર સુધી મીન્સ ફેબ્રુઆરી સુધી આઈ વોઝ મેમ્બર સેક્રેટરી એન્ડ આઈ વોઝ સપોઝ ટુ સ્પીક દેટ ઇઝ ઓફિશિયલ ફ્રોમ ધ ગવર્મેન્ટ. પણ હવે તો આઈ એમ જસ્ટ એઝ અ ગેસ્ટ એન્ડ ઇટ ઇઝ માય પ્રિવિલેજ ટુ એડ્રેસ ઓલ ઓફ યુ. અને આજે એસીપીસીના પ્લેટફોર્મ પરથી કોઈ હાજર નથી, પણ હું એક ગુજરાત યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર છું. પણ મારો એક જીવ કે જે સિસ્ટમને આટલા સારા ફોર્મ સુધી લાવ્યા હોઈએ અને એમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે અને કોઈ પણ પ્રકારનો સંશય ના રહે એ થાય, એ માટે મેં કહ્યું કે હું જરૂર આવીશ. અને જે કંઈ કહેવા જેવું છે અને સરકારની જે લાગણી છે એ ખાસ મારે તમને કન્વે કરવી છે. આનું આયોજન ખાસ કરીને સપોર્ટેડ બાય ધી અમદાવાદ મિરર. તો હું અમદાવાદ મિરરનો પણ ખાસ આભાર માનું છું. યોગેશ અવસ્થીભાઈ બેઠા છે અહીંયા અમદાવાદ મિરરમાંથી. અમારા લાના બધા હોદ્દેદારો કે જે ઘણું બધું સેવાઓ કરે છે એલડીમાં,
અને પછી કઈ કોલેજ સારી, એમાં એલ્યુમિનિયમનું શું ફંક્શન હોય એના ઉપર પણ હું પાછળથી આવીશ. શરૂઆત આપણે એ રીતે કરીએ કે આ કેટલા પ્રકારની કોલેજો હોય. આમ તો ઘણું બધું આપણે બ્રીફ કરીને જાણતા જ હોઈએ છીએ કે ટોટલી આપણી 3 પ્રકારની કોલેજો હોય, જેને આપણે કેટેગરી વાઇઝ મુકાઈએ તો ટોપ પર જે એન્જિનિયરિંગ ટેકનોલોજીની આપણે વાત કરીએ તો એ IITs આવે. શરૂઆતમાં 5 જ IIT જે લગભગ 1960 ની આજુબાજુ શરૂ થયેલી 5 IIT, ખડગપુર ને એ જે નામ તમે જાણો છો, બોમ્બે, ચેન્નઈ, દિલ્હી, કાનપુર, એ 5 IIT પછી સરકારે દરેક સ્ટેટમાં એક IIT હોય એવું નક્કી કર્યું અને એના ભાગરૂપે આજે લગભગ 16 જેટલી IIT અસ્તિત્વમાં છે. બધાનું સેટઅપ લગભગ સરખા જેવું હોય અને ગુજરાત ઇઝ ઓલ્સો લકી ટુ હેવ IIT ગાંધીનગર. No doubt it is presently sitting in the campus of EGEC Chandkheda and likely to be shipped in this December to the new campus Shahpur Palish, just crossing the Sabarmati river on that side, કે જ્યાં લગભગ 396 એકર લેન્ડ સરકારે આપી છે. ત્યાંનું બાંધકામ બહુ ઝડપથી ચાલી રહ્યું છે અને ડિસેમ્બર મહિનામાં એક સેમેસ્ટર પતાવી અને એ લોકો શિફ્ટ થવાના છે IIT ગાંધીનગર, જે આપણે ગુજરાત પાસે છે. ત્યાં ફક્ત 3 જ બ્રાન્ચ ચાલે છે, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કેમિકલ. ભવિષ્યમાં એક્સપાન્ડ કરશે, બીજા માસ્ટર પ્રોગ્રામ, MSc ને બધું ઘણું ચલાવે છે, સાયન્સના પ્રોગ્રામ પણ ચલાવે છે. તો આ પહેલી કેટેગરી આવે IITની, જેમાં નેચરલી દરેકનો જોગ IIT તરફ જવાનો હોય. અને હમણાં પણ જે વાત થઈ કે જે પહેલાં આપણા આ બધા જે જીમાં પાસ થયા એમાં 1.5 લાખ કે જે લોકો 25મી તારીખે એની મેઇનમાં પાસ થયા, એડવાન્સમાં બેસવાના છે, એ સૌને પણ આપણે ખાસ અભિનંદન આપીએ કે એમાં પણ આપણો સ્કોર બહુ સારો આવે અને આપણું સપનું IIT તરફ જવાનું હોય એ સાકાર થાય. ધારો કે IITમાં આપણે ન જઈ શકીએ ડ્યુ ટુ આપણું પોતાનું લેવલ, આપણું પોતાનું મેરિટ, તો ઓબ્વિયસલી આપણો સેકન્ડ ચોઇસ છે એ IIT ટાઈપની કહી શકાય એવી જે જૂના જમાનામાં રિજિયોનલ કોલેજો હતી. આપણી પાસે સુરતમાં હતી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિજિયોનલ કોલેજ, નાઉ ઇટ ઇઝ નોન એઝ SVNIT સુરત. આવી દરેક સ્ટેટની અંદર NITs, જેના માટે તમારે અલગથી ફોર્મ ભરવું પડે. આગળ જે વાત થઈ IIT, એના માટે અલગથી ભરવું પડે. અને એવી થોડીક બીજી કોલેજો છે, બેટ્સ પિલાણી ને ઘણી બધી, કે જે પણ એમનું અલગથી ફોર્મ ભરાવે છે. આપણે એ બધાને જો બાજુ પર મૂકીએ, એમાં મળે, જઈએ, સારું છે, ફોર્મ ભરવાનું છે. પણ જો આપણે ગુજરાતની વાત કરીએ તો કોલેજોની સંખ્યાની બાબતમાં તમને કહ્યું પ્રમાણે કે જે 3rd કેટેગરી આવે, પહેલી કેટેગરી મેં તમને કહ્યું IITs જે અબાઉટ 16+ છે, પછી NITs એ પણ લગભગ 20 જેટલી છે અને દરેક સ્ટેટમાં છે. પછી એની સાથે સાથે IIT ને પણ છે, પણ એ સ્પેસિફિક પ્રોગ્રામ ચલાવતી હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્યુનિકેશનના અને એ બધા પ્રકારના, બધા જ ટેકનોલોજીના પ્રોગ્રામ ન ચાલતા હોય. પણ બાકીની જેને આપણે કોલેજીસ કહીએ છીએ, ટેકનિકલ કોલેજીસ કહીએ છીએ, એવી ગુજરાત ખાતે કુલ 120 કોલેજો અસ્તિત્વમાં છે. જેમાંની જે કાર્તિકભાઈ પ્રમાણે 16 છે એ સરકારી કોલેજો છે. સરકારી કોલેજો એક જમાનામાં નો ડાઉટ ફીનું ધોરણ ઓછું છે અને એમને પણ તમને અમુક ભય સ્થાનો બતાવ્યા કે આપણે બહુ લાઇટલી લઈએ છીએ. અને આનંદભાઈ ત્યાં અમેરિકા ભણીને આવ્યા ત્યારે ખબર પડી કે આપણે 1500 રૂપિયામાં, એવું ભણતા ત્યારે તો 200 રૂપિયા જ ફી હતી. 2002માં આપણે 1500 કરી છે. અને સરકાર પોતાની જવાબદારી સમજીને અને તમને આઉટ ઓફ ધીસ 63,000 સીટ્સનો જે તમને આંકડો આપ્યો, એ આંકડાની સામે 10,000 સીટ તો આ સરકારી કોલેજોની છે, જેમાં LD એન્જિનિયરિંગ, EGEC ચાંદખેડા અને દરેક જે નામ તમને વેબસાઇટ ઉપરથી મળે. અને 3 ગ્રાન્ટીનેટ છે, જે MS યુનિવર્સિટી બરોડા, વલ્લભ વિદ્યાનગર અને નડિયાદ. તો આ 19 કોલેજો સિવાયની બધી જ કોલેજો જે રહી 101, જેને આપણે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન કહીશું, જેમાં અમુક યુનિવર્સિટીઝ છે, PDPU, ધીરુભાઈ અંબાણી, નિરમા યુનિવર્સિટી, અને ઇવન જે ટેકનોલોજીકલ કોલેજો હતી એને પણ પોતાને યુનિવર્સિટી સ્ટેટસ મેળવવા માટે માગણી કરી અને સરકારે જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી બિલ પાસ કરેલું છે એમાં અમુક કેમ્પસને એ લોકોએ યુનિવર્સિટી તરીકે આપ્યું છે. અને આજે લગભગ એવી 20 યુનિવર્સિટી અસ્તિત્વમાં છે જે ટેકનિકલ પ્રોગ્રામ ચલાવે છે, પણ દે આર નોટ અંડર GTU. બાકીની બધી જે કોલેજો 90 જેટલી કે રહી એ દે આર અંડર ધી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, જેમને એક જ સિલેબસ હોય અને બધી કોલેજ માટે કોમન એમને ડિગ્રી મળવાની હોય, કોમન સર્ટિફિકેટ મળવાનું હોય. 2 પ્રકારની વસ્તુ હોય છે કે નિરમા જેવી યુનિવર્સિટી હોય તો ઇટ હેઝ ઇઝ ઓન નેમ એન્ડ ફેમ. એવી યુનિવર્સિટીનું રેકગ્નાઇઝેશન બહારના કન્ટ્રીઝમાં થવા માંડ્યું છે. પણ નવી જે કોલેજ, નવી યુનિવર્સિટી બની છે એ બધામાં ઘણા બધા પ્રશ્નો છે જ,
they are going to be a good university later on, but presently they are not that recognized. એટલે એબ્રોડ સ્ટડી માટે જવું હોય ત્યારે ઘણીવાર એમાં ક્વેશ્ચન માર્ક આવે, ત્યારે હંમેશા એક સલાહ અમે આપતા હોઈએ છીએ તો કોઈ સ્પેસિફિક કારણ ન હોય તો બને ત્યાં સુધી ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં જવું વધારે પ્રિફરેબલ છે, કારણ કે એનું રેકગ્નાઇઝેશન નેશનલ ઇન્ટરનેશનલ લેવલે થયેલું હોય છે, જ્યારે બીજી બધી યુનિવર્સિટી સારી થઈ જઈ રહી છે પણ હાલ કદાચ એ લેવલ સુધી ન પહોંચી હોય, એક્ટિવિટી કરી રહી હોય, રેન્કિંગમાં પછીથી આવશે તો એવા બધા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં તકલીફ ના પડે. એટલે વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે તરસાડી ત્યાં સુરતમાં એક કોલેજ થઈ છે વારડોલી બાજુ, એ રીતે ધારો કે શિવ શાહ વઢવાણ સુરેન્દ્રનગર થઈ, LDRP ગાંધીનગર થઈ, આવી તો તમે RK યુનિવર્સિટી રાજકોટ છે તો દરેક જગ્યાએ જે કોલેજો પહેલા GTU સાથે જ હતી, ઇવન નિરમા વોઝ વિથ ધ G યુનિવર્સિટી, દેન દે જસ્ટ ગોન ટુ ધેર ઓન યુનિવર્સિટી. તો જે યુનિવર્સિટી થયા પછી એ એમનું પોતાનું લેવલ, કારણ કે ઓટોનોમસ સંસ્થા થાય, ઇટ્સ ધ ફ્રીડમ ફોર ધ એજ્યુકેશન. હમણાં એક સિસ્ટમની વાત કરી કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપણને એક ચિત્ર બતાવ્યું કે આપણી એક્ઝામ સિસ્ટમ કેવી છે, જેને કશું નથી આવડતું એને એ જ વિષય ભણાવવાનું કહેવામાં આવે. અને આ પ્રશ્ન તો અમે પણ વિદ્યાર્થીઓને પૂછીએ ત્યારે અમને કહે છે કે સાહેબ તમારા પ્રોફેસરોને જે આવડે છે એ જ અમને ભણાવે છે, અમારે શું ભણવું છે તો અમને કોઈ ભણાવતું જ નથી. વાત 100% સાચી છે, અને એના માટે તમને ખ્યાલ હોય તો રિફોર્મ્સ ચાલી રહ્યા છે. એક નવી 90,000 કરોડની એક સ્કીમ છે રૂસા કરીને, રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, જેની અંદર આ બધી કોલેજોને પોતાની એમાંનું એક મેઇન ફીચર્સ એ છે કે જેની અંદર એનો લાભ દરેકને મળવાનો છે, પ્રાઇવેટ હોય, પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, પ્રાઇવેટ કોલેજ હોય, હાયર એજ્યુકેશનની કોલેજ કે ટેકનિકલ કોલેજ હોય. તો આની અંદર આ બધા પ્રકારના રિફોર્મ્સ આવવાના છે. રિફોર્મ્સ એટલે શું કે જે સબ્જેક્ટ અત્યારે એમ કે એન્જિનિયરિંગ હોય, અત્યારે હાલ આપણે એમ કહીએ કે જે કોલેજોની સંખ્યા ગણાવી જેની સામે 63,000 મેં સીટ બતાવી અને એમાં 5% TFWની સીટ આપણે ભરીએ છીએ. TFW એટલે ટ્યુશન ફી વેવર, એના વિશે આપણે સેપરેટ ચર્ચા કરીએ અને એ ઓટોમેટિકલી પ્લસ થાય તો એમ કરીએ તો 65,000-66,000 સીટ થાય. એમાંથી ગઈ વખતના અનુભવ પ્રમાણે હાર્ડલી 55,000-56,000 સીટ ભરાઈ હતી, એનો અર્થ કે 10,000 સીટ ખાલી રહી હતી. અમુક રિમોટ પ્લેસની કોલેજમાં કે અમુક અનવોન્ટેડ બ્રાન્ચ ખાલી રહી એવું પણ આપણે કહી શકીએ. તેમ છતાં એક વસ્તુ તો નક્કી છે કે આપણને પ્રવેશ ગુજરાતમાં લેવો હશે તો આપણા મેરિટ સાથે કોમ્પ્રોમાઇઝ કરી અને આપણને પ્રવેશ 100% મળવાનો છે. તો એક ધરપત તો આપણે આ રાખવી પડે. બીજું વસ્તુ એવું થયું છે કે 11-12માં સેમેસ્ટર સિસ્ટમ આવી. સામાન્ય રીતે 12મા ધોરણનું રિઝલ્ટ 65% થી 70%ની વચ્ચે રહેતું હતું, જ્યારે ગઈ સાલ એ લગભગ 92.5% આવ્યું. ચાલુ સાલે પણ એટલું જ આવવાનું છે, કદાચ સુધરે પણ ખરું. તો આપણે એમ માનીએ કે ગઈ વખતે પાસ થયા તેટલા પાસ થશે, તો પણ આપણી જોડે એ અનુભવ છે કે ગઈ વખત 10,000 સીટ ખાલી રહી છે, તો આ વખતે પણ રહેવાની છે. તો આપણે એના માટે કોઈ ખોટી હડાહડી કરી અને તમને હમણાં ટાઈપ ઓફ સીટ્સ કેવી હોય એના પર હું ચર્ચા કરું તો મેનેજમેન્ટ કોટામાં જઈ અને ઘણીવાર ભરાઈ જતા હોય એવું ન થાય, એ બાબતે પણ હું તમને થોડો ઘણો ખ્યાલ આપીશ. અત્યારે હું જે કંઈ વાત કરી રહ્યો છું મારી પોતાની કેપેસિટીમાં વાત કરું છું, નોટ એઝ અ ફ્રોમ ધી ગવર્મેન્ટ, એટલા માટે કે ગવર્મેન્ટના રૂલ્સ હજુ બન્યા નથી, નજીકના ભવિષ્યમાં બનવાના છે. અને ફરી એ માટે આવી કોઈ એવું લાગશે તો અમારી એડમિશન કમિટી એટલે કે સરકારની એડમિશન કમિટી એમાં આવશે અને અનુકૂળ હશે તો હું પણ એમાં હાજર રહેવા પ્રયત્ન ચોક્કસ કરીશ. તો આ આપણી આટલી બધી સીટ હોય તો આપણે એક હડાહડ નહીં કરીએ, શાંતિ રાખશું. 12મા ધોરણમાં એટલે કે 11-12 ધોરણમાં આપણે ઘણું બધું ટેન્શન લઈ લીધું છે, હવે રિલેક્સ થવાનું છે. જો એન્જિનિયરિંગ માટે જ આપણે વિચાર્યું હોય તો એક વસ્તુ એશ્યોરન્સ છે કે આપણને મળવાની છે. ફક્ત કોમ્પ્રોમાઇઝ ત્યાં કરવાનું આવે કે આપણું મેરિટ શું બને છે અને મેરિટ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. એટલે એક શાંતિ આપણે એ રાખશું. કોલેજોમાં મેં કહ્યું પ્રમાણે કે સરકારી કોલેજો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, ગ્રાન્ટીનેડ અને સરકારી એક જ છે, એની ફીનું ધોરણ એક જ છે 16+3=19નું. પણ જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે એમાં અમુક કોલેજોની ફીનું ધોરણ કાર્તિકભાઈએ આપણને બતાવ્યું. આ પહેલાં હું એમ કહીશ કે 3 શબ્દો અથવા તો 3 ઓર્ગેનાઇઝેશનને આપણે યાદ રાખવા પડે. એક આવે છે FRC, ધેટ ઇઝ ધ ફી રેગ્યુલેટરી કમિટી, જે ગુજરાત સરકારે આવી પ્રોફેશનલ કોર્સની બધી જ કોલેજોની ફી નક્કી કરવા માટે રિટાયર્ડ જજ અત્યારે પ્રેઝન્ટલી અક્ષય મહેતા સાહેબ છે, એના ચેરમેન છે, ટેકનિકલ કમિશનર છે, એના મેમ્બર સેક્રેટરી છે. આ રીતે 5 સભ્યોની કમિટી છે અને મારા જેવા સ્ટેન્ડિંગ ઇન્વાઇટી મેમ્બર છે એમાં, કે જે આખી ગુજરાતની બધી જ પ્રોફેશનલ કોર્સની કોલેજોનું ફીનું ધોરણ નક્કી કરે છે.
આ ફી એના ઓડિટેડ એકાઉન્ટ ઉપર હોય છે. એનો 3 વર્ષનો સ્લેબ હોય છે. જે સ્લેબ ગઈ સાલ પૂરો થયો છે, ચાલુ એકેડેમિક યરથી નવું ફીનું ધોરણ આવશે. હાલ ફીનું ધોરણ શું એ નક્કી થયું નથી. ઇટ ઇઝ ઓનગોઈંગ પ્રોસેસ. એ થશે, કદાચ એકાદ મહિનો લાગશે. 30મી જૂન સુધીમાં આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ એ પહેલાં કદાચ એડમિશન કમિટીની બુકલેટ બહાર પડી જાય તો એમાં ફી કદાચ લખેલી હશે તો એ જૂની હશે. નવી ફી આવશે. આપણે એવું માનીએ કે 20-25% તો વધારે હશે જ ઇન સમ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન્સ, બધામાં નહીં, કારણ કે ઓડિટેડ એકાઉન્ટ ઉપર હશે. એટલે ફાઇનાન્શિયલ પાર્ટની જે વાત કરતા હતા એ વસ્તુને જે ધ્યાનમાં રાખીએ તો અમુક સંસ્થાની ફી વધવાની છે, ઓડિટેડ એકાઉન્ટ પર આવશે. અને આ વખતે જે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન ક્વોલિટી સર્ટિફિકેટ આપે છે એના પણ ધોરણો ઇન્ટ્રોડ્યુસ કરવાની ગણતરી છે. એટલે જેથી કરીને કોઈ કોલેજ કોઈ ખોટા ઓડિટેડ એકાઉન્ટ બતાવી અને વધારે ફી ન લઈ જાય અને વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ નક્કી કરવાનું કામ એ ફી રેગ્યુલેટરી કમિટી બહુ જ ટ્રાન્સપરન્ટ મેનરમાં કામ કરે છે. અને એ જે કંઈ ફી આવશે એ પર્ટિક્યુલર વિદ્યાર્થી જે વર્ષે દાખલ થાય એ ફી 3 વર્ષે રિવાઇઝ થાય છે, પણ સ્ટુડન્ટ માટે એકવાર દાખલ થાય અને 4 વર્ષ કોલેજમાં ભણે તો 4 વર્ષ સુધી ફીનું ધોરણ સમાન રહે છે. એ ટાઈપનું એ એક્ટની અંદર પ્રોવિઝન છે. એટલે એકવાર આપણી ફી નક્કી થાય તો 4 વર્ષ માટે એ જ ફી ભરવાની હોય છે. એની જવાબદારી ફી રેગ્યુલેટરી કમિટીની છે અને એ બરાબર નાઇસલી ફંક્શન કરી રહી છે. હવે આ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનને તો હું ઘણીવાર એમ કહું છું, જ્યાં સરકારે કોઈ પ્રકારનો સપોર્ટ આપ્યો નથી, જે કંઈ એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે કે જે કંઈક એક્સપેન્ડિચર કરે છે સેલરીના ફોર્મમાં, રિકરિંગ નોન રિકરિંગ, એ બધું જ પોતે બેર કરતા હોય છે. તો એક લાવે ક્યાંથી? નો ડાઉટ એજ્યુકેશન ઇઝ એ ચેરિટી. ઓબ્વિયસલી કે એ ફંડિંગ છે એ છોકરાઓની ફીમાંથી આવે અને એ ફી આ ફી રેગ્યુલેટરી કમિટી નક્કી કરે. તો આ જે ફી રેશનલી નક્કી કરેલી હોય છે, પણ ઇટ ઇઝ બાય ધી સ્ટુડન્ટ. સો સમટાઈમ આઈ યુઝ ટુ ટેલ it is not self-finance institution, but it is a student finance institution, because students are paying the fee and the management is taking some reasonable profit of 10 to 15%. They are running the colleges. So it is a instead of self-finance, I used to tell that it is a student finance institution. હવે એમાં ફીની વાત આવી ત્યારે કાર્તિકભાઈ કહેતા હતા કે અમુક તો આપણે ત્યાં જવું નહીં. હું એની સાથે એટલા માટે સહમત નથી થતો કે રાઇટ ટુ એજ્યુકેશન એ પણ એક કેન્દ્ર સરકારે બિલ પાસ કરેલું છે, આપણે સૌ જાણીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ સંસ્થામાં કોઈ પણ બ્રાન્ચમાં ભણવાનો અધિકાર છે, એને કોઈ રોકી ન શકે. એ ફાઇનાન્શિયલી હોય તો કેવી રીતે શક્ય બને? તો એના માટે સબસિડી સ્કીમ ચાલે છે. નેશનલાઇઝ બેંક 4.5 લાખ સુધીની જો તમારી પેરેન્ટ્સની કમાઈને આવક હોય તો કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ અથવા ગેરંટી આપ્યા વગર 4 લાખ સુધી તમને ફી, એટલે ફી વિચ ઇન્ક્લુડ નોટ ઓનલી ધ ટ્યુશન ફી, હોસ્ટેલમાં રહેતા તો હોસ્ટેલ એકોમોડેશન, લેપટોપ ખરીદવાનું, ટેબ્લેટ ખરીદવાનું તો એના પૈસા, લેબોરેટરીનું, કેમિકલ્સ, એવરીથિંગ. નો ડાઉટ ફી કમિટીમાં આ બધું ઇન્ક્લુડ હોય છે, પણ અમુક ઇન્સ્ટિટ્યુશનમાં વધારાનો ચાર્જ કરતા હોય તો આ બધો ખર્ચો જો તમે બતાવો તો નેશનલાઇઝ બેન્કો, અને એના માટે પણ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે અને બેન્કોમાં માટેને બોલાવી દૂરદર્શન દ્વારા પણ એનું ડાયરેક્ટ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, જેથી કરીને આવા જે વિદ્યાર્થીઓ હોય અને કોઈ પણ કોલેજમાં કોઈ પણ બ્રાન્ચમાં જવું છે તો આર્થિક પાસાની છે એ અટકે નહીં. હવે 4 લાખ એવું નથી, 7.5 લાખ સુધી પણ મળે ને 10 લાખ સુધી પણ મળે, પણ 4 થી 7.5 લાખની અંદર તમારે ગેરંટી આપવી પડે છે અને ઇન્ટરેસ્ટ થોડું આપવું પડે છે. અને 10 લાખ ઉપર 10 લાખ સુધી ટૂંકમાં એ વ્યવસ્થા જુદા જુદા સ્લેબ છે. એ તમને જે બુકલેટ આપવામાં આવશે એડમિશન કમિટીની એની અંદર એનો ઉલ્લેખ કરેલો હશે. પણ અપ ટુ 4 lakhs યુ હેવ નોટ ટુ પે સિંગલ પાઈ ફોર એઝ અ ઇન્ટરેસ્ટ. અને એ પણ તમારે રીપે કેવી રીતે કરવાની, તો એના માટેની વ્યવસ્થા એવા પ્રકારની છે કે તમે ભણી લો અને 1 વર્ષ પછી તમારે એ ઇન નંબર ઓફ યર્સ, મે બી એક્ઝેક્ટલી આઈ ફોરગોટન ધેટ, કે લગભગ 10 વર્ષ સુધી એનું રીપે કરવાનું હોય છે. અને જો તમને જોબ મળે તો જોબ મળે ત્યાંથી તમારે આપવાનું શરૂ કરવાનું હોય છે. પણ એની તમારે કોઈ ગેરંટી નથી આપવાની, પણ 2 વસ્તુ આપવાની હોય છે કે તમારી આવક ઓછી છે એનો દાખલો તમારે લાવવો પડે અને કોમ્પિટન્ટ ઓથોરિટી જોડેથી. કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે કોણ? કલેક્ટર ઓફિસમાંથી. અને 2 પ્રકારના દાખલા, એસસીબીસીના જે વિદ્યાર્થીઓ હોય, રિઝર્વેશનમાં તો એસસીની કેટેગરી છે, એકવાર તમે લીધું હોય તો આખી જિંદગી સુધી એના જ રહે છે. પણ જે આવકનો દાખલો છે, જે ખાસ કરીને નોન ક્રિમિલિયર માટે આપણે લાવવો પડે છે અને એનો બેનિફિટ લેવો હોય,
એટલે કે TFW નો બેનિફિટ લેવો અને SCBC નો લેવો તો બંનેના અલગ અલગ દાખલા છે, જે કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે દરેક મામલતદાર ઓફિસમાં ને એમાં એની વ્યવસ્થા ગોઠવેલી છે. તો આપ એ પણ એડમિશન પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જો ન લાવ્યા હોય તો લાવજો. જો એ નહીં લાવો તો તમારા માટે તમને એ ઓપન કેન્ડિડેટ તરીકે ગણવામાં આવે છે, જેનાથી તમને નુકસાન થઈ શકે છે. એટલે જો TFW નો લાભ લેવો હોય તો એનો દાખલો આવકનો અને SCBC નો લાભ લેવો હોય તો એના માટેનું પ્રિસ્ક્રાઇબ ફોર્મ હશે, જે તમને અંદર બુકલેટમાં બતાવેલું હશે. એ બુકલેટના એ જ ફોર્મેટમાં તમારે લાવવાનું હશે. બે પ્રકારના દાખલા મળતા હોય છે OBCમાં. એ એવું છે, એક જોબ માટે હોય છે અને એક ભણવા માટે હોય છે. એટલે આપણે ભણવા માટેનો જે દાખલો છે એ ફોર્મેટમાં લાવવાનું છે, અધરવાઇઝ એનો બેનિફિટ આપણને ન મળે. એટલે ખાસ આ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની. TFW નો લાભ લેવો છે. અને TFW માં બીજી મારે એક વસ્તુ એ કહેવાની છે કે મેં તમને કહ્યું પ્રમાણે 5% સીટો આપણે સુપરન્યુમરી TFW માટે રાખી, ઇન્ક્લુડિંગ સરકારી કોલેજ. પણ ઘણીવાર દાખલા અમારી જોડે 8 થી 10,000 લઈને આવે તો બધા દાવો કરે કે મેં TFW નો આપ્યો, મને કેમ નથી આપતા? તો એમાં પણ મેરિટ તો હોય જ છે. કોઈ ક્લાસમાં ધારો કે 5% એટલે કે 60ના ક્લાસમાં 3 સીટ હોય તો અને 5 જણા લાઈનમાં ઊભા તો પહેલા 3 ને જ મળે. તમારી ચોઈસ તમારે ભરવાની હોય છે, પણ ચોઈસમાં પણ મેરિટના આધારે થતું હોય છે. એટલે લાવી રાખજો, તમને મળી શકે છે, પણ મળશે એવું 100% નથી હોતું. તો તમે ટ્યુશન ફી વેવરમાં આવી જાઓ તો તમારે ગમે તે ઇન્સ્ટિટ્યુશન હોય તો એમાં તમારે ટ્યુશન ફી ભરવાની રહેતી નથી. અને ધારો કે તમે કોઈ ન આવતા હોય અને જવું પડે તો આજે મેં તમને સબસિડી વાળી સ્કીમ કઈ, રાઇટ ટુ એજ્યુકેશન નીચેની છે, તો એ પણ લોન લઈ અને આપ આપણું ભણવાનું આગળ વધારી શકો છો. તમને કોઈ પણ બ્રાન્ચમાં જવા માટે, કોઈ પણ સંસ્થામાં જવા માટે એ રોકી શકે એમ નથી. આ બધા સરકારના જે પ્રોવિઝન છે એ ઘણીવાર આપણને ખબર નથી હોતી. મોડે ખબર પડે અને દાખલો લેવા જઈએ, ટાઈમસર આપે નહીં તો પણ આપણે એનો લાભ લઈ શકતા નથી. તો આ વસ્તુ તમારે ભયસ્થાનો તરીકે લઈ અને અત્યારથી એની વ્યવસ્થા કરવી ઘટે. અને એ જો વ્યવસ્થા તમે કરશો તો તમે એનો લાભ લઈ શકશો. તમે એમ કહો કે ના અત્યારે મને આપી દો, હું પછી તમને મહિના પછી આપીશ, તો એ સ્વીકૃત બનતું નથી. આ સિસ્ટમ કહ્યું પ્રમાણે મેં શરૂઆતમાં કે ટોટલી ઓનલાઈન છે. ઓનલાઈન એટલે શું? Where there is no line, nobody has to stand in the queue. That is online system. Everywhere, everything is online. Why admission cannot be made online? And with that concept, we have started, including hotel management, where there are only 120 seats. We have put it into a online also. Even in Master of Engineering, Master of Pharmacy, or MBA, MCA, all whatever is about 10 admissions are done under ACPC, including these engineering admissions. All are online, totally online. Nobody has to come to the committee even. તો કે કેવી રીતે થઈ શકે ઓનલાઈન તમારે? તો નેચરલી એના માટે સાયબર સ્પેસ આપવી પડે. અને સાયબર સ્પેસ આપવા માટે 70 જેટલા આપણે હેલ્પ સેન્ટર ઊભા કરીએ છીએ. કોલેજોની સંખ્યા અત્યારે એટલી બધી વધી છે કે દરેક તાલુકા પ્લેસ ઉપર એન્જિનિયરિંગ કોલેજ જોવા મળે છે. એટલે દરેક એન્જિનિયરિંગ કોલેજ એ હેલ્થ સેન્ટર હોય કે ના હોય, આઈડેન્ટિફાઈડ હેલ્થ સેન્ટરમાં બધી જ સગવડતા આપવામાં આવે. કોમ્પ્યુટર ફેસિલિટીની સાથે સાથે એકાદ તમને જેને કહેવાય એડવાઇઝર કહી શકાય એ વ્યક્તિ પણ હોય, એક ડેટા એન્ટ્રી ઓપરેટર પણ હોય, અને કોઈ મેનેજમેન્ટ સારું હોય તો તમને એની આગતા સ્વાગતા પણ કરી આપે. આવી સગવડતા સાથેના હેલ્થ સેન્ટર ઊભા કરવામાં, તમારે પ્રિન્ટ લેવી તો પ્રિન્ટ પણ આપે. એવરીથિંગ ઇઝ એટ ફ્રી ઓફ કોસ્ટ. આવા હેલ્થ સેન્ટર ઊભા કરવામાં આવશે. એ હેલ્થ સેન્ટરનું લિસ્ટ બુકલેટમાં પણ હશે, વેબસાઇટ પર પણ હશે, અને તમે એનો પૂરેપૂરો લાભ લઈ શકો. એ સિવાયની પણ જેટલી કોલેજો છે, ટેકનિકલ સંસ્થાઓ, એને પણ રિક્વેસ્ટ કરેલી છે કે વોલેન્ટરી પણ તમારે ત્યાં આ સગવડતા હોવી જોઈએ. એટલે આપણા ઘરથી જે નજીકમાં સંસ્થા હોય ત્યાં આપ જઈ અને એનો લાભ લઈ શકો છો. બીજું કે આ જે ઓનલાઈન છે એમાં આપણા ઘરે સગવડતા હોય તો આપણે ઘરેથી પણ કરી શકીએ છીએ. એના માટે પહેલો પ્રશ્ન આવે કે કેવી રીતે લોગિન થવું? તો તમને એક બેંક આઈડેન્ટિફાય કરશે. ગઈ સાલ પંજાબ નેશનલ બેંક હતી, આ વખતે કઈ બેંક આવશે હજુ નક્કી નથી થઈ. છાપામાં જાહેરાત આવશે, બેંકની બધી બ્રાન્ચો બતાવવામાં આવશે. ત્યાં જઈને તમારી જે ગઈ વખતે 350 રૂપિયા જે ફી હતી એવી ફી હશે. ત્યાં તમને એક બુકલેટ આપશે, જે બ્રોશર હશે 80 પાનાનું, એમાં બધી જ માહિતી હશે, અને સાથે એક પિન નંબર આપશે. પિન નંબરના આધારે ગમે તે નેટ ઉપર જઈ અને આપ હેલ્થ સેન્ટર પર જાઓ કે કોઈ પણ સાયબર સ્પેસ પર જાઓ કે પોતાના ઘરે કરો તો લોગિન થઈ શકશો. તો આ પ્રકારનો એક પિન નંબર તમને એ વખતે મળશે. ત્યારે તમારી ઓનલાઈનની પ્રક્રિયા શરૂ થશે. અને નંબર ઓફ ટાઈમ જ્યારે તમે એની સાથે ઓનલાઈન થાઓ, લોગિન થાઓ, ત્યારે નેચરલી તમારે પિન નંબરનો યુઝ કરવાનો રહેશે. એ આ પિન નંબરની બધી તમને જાહેરાત આવે ત્યારે મળશે. આઈ એમ લિટલ બિટ ટોકિંગ અબાઉટ ધી પ્રોસિજર ઓફ એડમિશન, એસ્પેશિયલી ફોર ધી કોલેજીસ વિચ ફોલ્સ અંડર ધી ACPC. ખાસ કરીને આગળ તમને કાર્તિકભાઈએ કહ્યું કે ચારેક યુનિવર્સિટીની વાત કરી, એમાં એક વસ્તુ રહી ગઈ છે, IIT રામ. બધાને પણ ખબર હશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સરકારે મણિનગરમાં એક મસ્ત મજાની કોલેજ બનાવી છે પૂર્વ માટે.
It is going to be a very good institution in future. No doubt, presently only last year they have given the intake of 40 mechanical, civil and 40 electrical. But later on they are going to expand. It's a big and very good infrastructure is created and slowly it is going to expand. અને એની પણ આપણે એડમિશન કમિટીની અંદરમાં જ આવે અને આપણે પણ ગઈ વખતે એડમિશન કરેલા છે. એની ફી પણ સેલ્ફ ફાઇનાન્સ ધોરણે જ હશે, થોડી ઘણી વધારે હશે. ઇવન ધો ઇટ ઇઝ ક્રિએટેડ બાય ધી ગવર્મેન્ટ બટ ઇટ ઇઝ ઓન ધ સેલ્ફ ફાઇનાન્સ બેઝિસ. તો આ એક સંસ્થા પણ સારી સંસ્થા બની છે, બની અને સારી થવા જઈ રહી છે. એ પણ આપણા ધ્યાન બહાર ન રહે એ જરા જોજો તમે. આ ઇન્ફોર્મેશન બ્રોશરમાં બધી જ માહિતી તમને મળશે. તો આ વાત થઈ આપણી ફીની. ફી રેગ્યુલેટરી કમિટીની જેની ફી હજુ નક્કી થવાની બાકી છે. એ ફી જૂની જે ફી લગભગ 60,000ની આજુબાજુ હતી, 2-3 કોલેજોમાં they were reached to 1 lakh, but this time it may be going to be little more to some of the colleges. અને આ બધી કોલેજોની ફી નિરમા હોય કે પીડીપીયુ હોય કે યુનિવર્સિટી હોય, સરકારી હોય, બધાની ફી કમિટીની નીચે આવે છે. એમ છતાં ઘણી સંસ્થાઓની ફી કમિટીની સામે જ કોર્ટ કેસ કરે છે કે અમને ફી ઓછી આપી છે. નેચરલી આ એવોઇડ કરવા માટે સરકારે એક બીજું બિલ પાસ કર્યું છે જેનું નામ છે સેન્ટર ઓફ એક્સલન્સ. વિશે એક મુદ્દા છે, એ મુદ્દા પાસ કરે એવી સંસ્થાને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે આપવામાં આવશે. એના માટે અરજીઓ મગાવી છે, હજી જાહેરાત થઈ નથી. તો આવી સેન્ટર ઓફ એક્સલન્સ કોલેજો એમાં લાઇકલી, આઈ એમ નોટ જસ્ટ પુટિંગ દેટ, નિરમા, પીડીપીયુ એ બધા લાઇનમાં છે. એ લોકો ફોર્મ ભરશે અને જો થ્રુ થશે સેન્ટર ઓફ એક્સલન્સમાં તો દે આર ગોઈંગ ટુ ફિક્સ ધેર ઓન ફી બાય ધેમસેલ્ફ. આ પોતાની ફી પોતે નક્કી કરશે. તો એવી વખતે ફી કદાચ હાયર પણ હોઈ શકે. ઘણીવાર અત્યારે નિરમાની ફી ગઈ વખતે એમની 157 હતી, આપણે એમને 1 લાખ કરતાં ઓછી આપી હતી. પણ નેચરલી એ આ વખતે એ ફિગરને ક્રોસ કરશે. તો આ જે સેન્ટર ઓફ એક્સલન્સ લાઇકલીમાં પીડીપીયુ, ધીરુભાઈ અંબાણી, નિરમા, આ કદાચ ડીડીયુ કે એવી 5-એક સંસ્થાઓ છે, ટુ અવર ઓપિનિયન એઝ એક્સપર્ટ દે મે ફોલ અંડર ધી સેન્ટર ઓફ એક્સલન્સ. અને એમની અરજી કર્યા પછી એની જે એક્સપર્ટ કમિટી સ્ક્રુટિનાઇઝ કરીને જો આઈડેન્ટિફાય કરશે તો એમનું ફીનું ધોરણ એ પોતે જાતે નક્કી કરવાના છે. અને એ ન થાય તો ફી કમિટી એની ફી નક્કી કરવાની છે અને એ ફી તમને વેબસાઇટ પર મૂકવામાં આવશે અને જે વિદ્યાર્થીને ફી નક્કી થાય 4 વર્ષ સુધી એ જ ભરવાની રહેશે. આર્કિટેક્ટની વાત થઈ, 16 કોલેજો છે. આર્કિટેક્ટમાં બહુ જ ડિમાન્ડ છે. આર્કિટેક્ટમાં નાટા ટેસ્ટ આપવો પડે. જે તે આર્કિટેક્ટ કોલેજીસ સેન્ટર હોય છે અને એની અંદર તમે રજીસ્ટર થઈ 50% વેઇટેજ હોય છે. આગળ એમ કાર્તિકભાઈએ પેલું 60-40ની વાત કરી. એ ખરેખર જ્યારે જી એક્સેપ્ટ કર્યું ત્યારે ઇટ વોઝ લાઈક ધેટ ઓનલી. જીના 60% અને 40% બોર્ડના. પછી રજૂઆત થઈ કે આ તો ખોટું થાય, બોર્ડમાં આટલી મહેનત કરી હોય એનું વેઇટેજ કેમ ઓછું. એટલે પછી એને ફેરવી અને 60-40 કરી છે. જે ગુજકેટ હતી ત્યારે પણ હતું 60-40. એટલે આપણા બોર્ડના માર્ક્સ છે 60% અને 40%. અને પ્રોબેબલી ધીસ ઓલ્સો વિલ કન્ટિન્યુ ધીસ ટાઈમ. હજુ નક્કી નથી થયું બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધેટ આઈ એમ શ્યોર બીકોઝ આઈ એમ ધેર ઇન ધેટ કમિટી. ફાઇનલ એડમિશન પ્રોસેસ કેમ કરવી એની જે કમિટી, still my name is there. I am supposed to be in that committee and to advise the government how to go for the admission for this current academic year. Meeting હમણાં થોડા દિવસ પછી થશે ત્યારે ચોક્કસ અમે જાહેરાત કરશું. પણ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી 60-40, 60 બોર્ડના અને 40 એના આવશે. હવે ગઈ વખતે જે કંઈ થયું તે હું તમને કહું, અમે નોર્મલાઇઝ કર્યું હતું. કારણ કે બોર્ડ 5 બોર્ડ હતા આપણી જોડે, ટોટલ 5 બોર્ડ છે. તમને ખ્યાલ હોય તો કે આપણા HSC બોર્ડ છે જેમાં 94% સ્ટુડન્ટ આવે ટોટલ સ્ટુડન્ટના. લગભગ 5% વિદ્યાર્થીઓ 5થી પ્લસ જેવા સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થી આવે. બાકીના 2-3 નાના બોર્ડ છે, ISC, NIOS અને ઇન્ટરનેશનલ બેકિટ. તો આ બધા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય અને એને આપણે ભેગા કરવા જઈએ તો જે નોર્મલાઇઝ પ્રોસેસમાં જે કંઈ ગડબડ થઈ એના લીધે થઈ. જો વોલ્યુમ સરખું હોત તો એ ન થાય. અને મેઇન જીની એક્ઝામ તો બધાએ આપેલી હતી એટલે બધાને જી એક્ઝામ પર ખેંચી જઈ અને એના માર્ક નક્કી કર્યા. એટલે બોર્ડના તમે જે માર્ક લાવ્યા હો એમાં 300માંથી ધારો કે 250 લાવ્યા હો તો નોર્મલાઇઝ કરીએ ત્યારે કદાચ 180 થઈ જાય. એ વિદ્યાર્થીના મગજમાં ઉતરતું નહોતું. અમે કન્વિન્સ પણ નહોતા કરી શક્યા. અને એ નોર્મલાઇઝથી કદાચ જે કંઈ પ્રોબ્લેમ થયો એ આ વખતે ન થાય એની સરકાર ચોક્કસપણે બહુ કોન્શિયસ છે અને રિપીટ નહીં થાય એવું એ વિચારી રહી છે. પણ આ કોમન મેરિટ લિસ્ટ બનાવવું ઇટ ઇઝ નાઉ ઇટ્સ અ ટાઈમ that we have to go. કારણ કે સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓ પણ ગુજરાતના જ છે. they are from the Gujarati families only. We can say that those who are residing in Gujarat. હવે એમના નામના માટે જો અલગ અલગ પહેલા પ્રો રેટા સિસ્ટમ હતી, 5 થી 6% સીટ એમને અમે અલગથી ફાળવી દઈએ અને પછી ધારો કે એલડીમાં 14 બ્રાન્ચ છે અને 10 સીટ આવી હોય તો કઈ 10 બ્રાન્ચમાં મૂકવી એટલે ડિસ્ક્રિપ્શન ઓફ ધી ઓફિસર્સ. ઇટ ઇઝ ઓલવેઝ ચેલેન્જ. એ ન થાય
અને દરેક વિદ્યાર્થીને સરખું ન્યાય મળે એ માટે કોમન મેરિટ બનાવ્યું. અને કોમન મેરિટ બનાવ્યું ત્યારે વોલ્યુમ અલગ અલગ હોય તેને નોર્મલાઇઝ કરવું પડે. અને એ નોર્મલાઇઝમાં જે એનઆઈટીઝમાં ને એમાં થતું હતું, પણ એનઆઈટીઝમાં તો શું થાય કે 28 જેટલા સ્ટેટમાંથી વિદ્યાર્થી આવતા હોય એટલે એમને તો ભેગા કરવા જ પડે. કોઈ કોમન મેરિટ ઉપર આવવું જ પડે, કારણ કે 28 સ્ટેટમાંથી વિદ્યાર્થી આવે એમને, તમને ખ્યાલ હશે કે એનઆઈટીની 50% સીટ જે તે સ્ટેટની હોય ને 50% ઓલ ઇન્ડિયાની હોય, તો એમને ભેગા કરવા માટે નેચરલી નોર્મલાઇઝ એમને કરવું પડે. એ લાઈન ઉપર આપણે પણ ગયા હતા, પણ એમાં જે કંઈ આપણને થોડો સેટબેક જેવું થયું છે એ સુધારા માટે પણ ફરી પ્રયત્ન કરેલો છે. ખાસ કરીને પર્સન્ટાઇલ ઇઝ નોટ ધી માર્ક્સ, ઇટ ઇઝ અ પોઝિશન. એક બોર્ડનો છોકરો 75% પહેલો નંબર આવે અને બીજા બોર્ડમાં 85% પહેલો આવે તો બંનેને 100 નંબર આપવામાં આવે, બીકોઝ ઇટ ઇઝ ધ ફર્સ્ટ પોઝિશન, દેટ ઇઝ પર્સન્ટાઇલ. સો પર્સન્ટાઇલ ઇઝ પોઝિશન, અને પર્સન્ટાઇલના આપણે 60% લેવા એવું કંઈક સજેશન થાય એવું મારું અંગત રીતે માનવું છે, કે જેથી કરીને જે આ બોર્ડનો પહેલો છે 75% પહેલો છે, બીજા બોર્ડનો 85% પહેલો છે, પણ બંને પહેલા છે, they should be placed at same position, then there cannot be injustice. That sort of thing can be thought out. But again the question is that from કે percentile કોનું લેવું, જેટલા બધા વિદ્યાર્થીઓનું લેવું, ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓનું લેવું, એપ્લાઇડ કરેલા વિદ્યાર્થીઓનું લેવું, આ રીતે ઘણા બધા વિવાદો છે. પણ એને કોઈ કોમન પેલા ઉપર આવી અને એક એવી ફોર્મ્યુલા સ્વીકારવામાં આવશે કે જે બધાને અનુકૂળ હશે, ડિબેટેબલ નહીં થાય, એ ચોક્કસપણે આ વખતે કાળજી સરકાર લઈ રહી છે. અને હું એને તમને અહીંયા ખાતરી આપું છું, કારણ કે આઈ એમ વન ઓફ ધી મેમ્બર ઇન દેટ કમિટી. એટલે એની હાલ આપણે ચિંતા અને ચર્ચા વધારે નહીં કરીએ. જ્યારે આવશે ત્યારે ફરી એવું લાગશે તો ચર્ચા માટે, અને એના માટે આવા કારકિર્દી માર્ગદર્શન ઓફિશિયલી ફોર સચ થિંગ ટુ બી ડિસ્કસ ગુજરાતમાં લગભગ 30 જગ્યાએ કમિટીના ઓફિસરો જાય છે અને પબ્લિકમાં સમજાવવામાં આવે છે. ધારો કે તમને આ સમજાવવા માટે ના આવીએ તો શું થાય, તમે બધા કમિટી ઉપર આવો અને કમિટી ઉપર અનનેસેસરી જ્યાં અમારે લાઈન નથી જોતી ત્યાં લાઈનો જોવા મળે. એટલે તમારા મનમાં જે કંઈ કન્ફ્યુઝન છે દૂર કરવા માટે આવા માર્ગદર્શન ચર્ચાઓ આપણે રાખીએ છીએ. આજે હું માનું છું કે કાર્તિકભાઈએ ઘણું બધું તમને હસતા હસતા ભયસ્થાનો બતાવી દીધા, ઘણા બધા કન્ફ્યુઝન દૂર કર્યા હશે. મારું એટલું કહેવાનું કે આ એન્જિનિયરિંગમાં કુલ 37 બ્રાન્ચમાં આપણે એજ્યુકેશન આપીએ છીએ. શરૂઆત થઈ જ્યારે એન્જિનિયરિંગની ત્યારે તમને ખ્યાલ હોય તો સિવિલિયન માટે હતી, એટલે સિવિલ એન્જિનિયરિંગથી શરૂઆત થઈ. લોંગ બેક વી આર ટોકિંગ અબાઉટ 100 years. Whenever the engineering start with the civil. પછી મિકેનિકલ યુગ આવ્યો, મશીનરીની શોધ થઈ, ઓબ્વિયસલી મિકેનિકલ એન્જિનિયરિંગ આવ્યું. પછી આપણે એડર્સનને ઇલેક્ટ્રિસિટીની શોધ કરી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આવ્યું. અને એક ઝાડ જેમ મોટું થાય ડાળીઓ ફૂટતી જાય એમ ઇલેક્ટ્રિકલમાં કોમ્પ્યુટર, આઈટી અને આ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ, બાયોમેડિકલ, આ રીતે બધી બ્રાન્ચ વધતા 37 જેટલી બ્રાન્ચ થઈ. હવે દરેક બ્રાન્ચનું થોડું થોડું સ્પેશિયલાઇઝેશન હોય છે. ચોઇસ કઈ કરવી એ મોટું કન્ફ્યુઝન જ હોય છે. સ્કૂલમાં ભણતા ત્યારે તો બહુ સહેલું હતું કે 8માંથી 9માં, 9માંથી 10માં જવાનું, એમાં કંઈ બી ચિંતા નહોતી. પણ અહીં તો તમે એવી જગ્યાએ આવીને ઊભા છો કે there are so many branches to on which route one has to go, અને કદાચ ખોટો પાથ લઈએ તો આપણે ખોટા રસ્તે જતા રહીએ અને આપણી કેરિયર ન બની શકે. એટલે આપણું લાઇકિંગ શામાં છે, આપણી આવડત શામાં છે, આપણે શામાં ગ્રો થઈ શકીએ એમ છીએ, એ વસ્તુ જાણવી જરૂરી છે. એના માટે ઘણા બધા ટેસ્ટ પણ ચાલે છે કે તમારું, પણ ઘણી વાર અહીંયા તો અમારું ઓબ્ઝર્વેશન એવું છે કે એક ભાઈબંધ ગયો છે એટલે એનો બીજો ભાઈબંધ કે મારે પણ એમાં જ જવું છે, અથવા મમ્મી પપ્પા ઈચ્છે છે કે મારો છોકરો તો મિકેનિકલ એન્જિનિયર થાય એટલે એને મિકેનિકલમાં, એની જરાય ઈચ્છા ન હોય. પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈનની જે વાત થઈ એના જેવું થઈને ઊભું રહે કે એને જે વસ્તુ કરવી નહોતી એ વસ્તુ એને કરવી પડે તો હી કેનોટ શાઇન આઉટ. એટલે હું જે આગળ જે વાત કરતો હતો કે એક્ઝામ રિફોર્મમાં એમાં ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ આવી છે. એલડી જેવી 8 કોલેજોને અમે ઓટોનોમસ બનાવી અને એની અંદર વિદ્યાર્થીને 20% વિષયો પોતાની રીતે નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે. ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ. અમુક કોર્સ સબ્જેક્ટ એને ભણવા પડે 60%, 20% ફાઉન્ડેશન સબ્જેક્ટ રિલેટેડ ટુ અનધર એન્જિનિયરિંગ એન્ડ સો ઇઝ ધેર, but 20% સબ્જેક્ટ just we are opening the basket of subjects where student is supposed to pick up that અને એ પોતાની રીતે ભણી શકે તો ચોક્કસપણે એમાં પોતે આનંદથી ભણે, અને આનંદથી ભણે તો ચોક્કસ એનો પ્રોગ્રેસ સારો થાય. નહીંતર અમારો અનુભવ એવો છે કે એવો વિષય પકડાઈ ગયો હોય કે જેમાં સ્ટુડન્ટ 8મા સેમેસ્ટર સુધી પહોંચે તો પહેલા સેમેસ્ટરનો કે બીજા સેમેસ્ટરનો એ વિષય એ ક્લિયર કરી જ ન શકે. અને આવી જો પરિસ્થિતિ નિર્માણ થાય તો નાસી પાસ થાય, ડિપ્રેશનમાં આવે. તો એ ન થાય એટલા માટે આજે નવી સિસ્ટમ આવવાની છે અંડર રૂસા, ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ. હાયર એજ્યુકેશનમાં તો ઇન્ટ્રોડ્યુસ થઈ છે, ટેકનિકલ એજ્યુકેશનમાં હજુ થોડું રિલક્ટન્સનેસ હતું, પણ લાસ્ટ યર અમે ઇનિશિયેટિવ લઈ અને 8 સરકારી કોલેજમાં એ શરૂઆત કરી છે અને એના પરિણામ અમને બહુ સારા મળ્યા છે.
રિઝલ્ટ પણ 10 થી 15% જે અમારું સુધર્યું છે. એટલે ધીરે ધીરે ટેકનિકલ યુનિવર્સિટીમાં પણ આ વસ્તુ પ્રોપેગેન્ટ થશે એવું હું માનું છું. ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું અસ્તિત્વ 2008માં આવ્યું. પછી જેટલી પ્રોફેશનલ કોર્સ હોય એ બધીનું એફિલિએશન જે તે યુનિવર્સિટીમાંથી ડીએફિલિએટ થઈ અને ટેકનિકલ યુનિવર્સિટી સાથે આવી ગયું, જેમાં ફક્ત અને ફક્ત પ્રોફેશનલ કોર્સ, એમાં MBA, MCA, ફાર્મસી, એન્જિનિયરિંગ અને એ વસ્તુ આવે. હજુ આર્કિટેક્ટને આપણે ફ્રીડમ આપી છે, એ ગમે તે યુનિવર્સિટી સાથે એફિલિએટ થઈ શકે છે. આર્કિટેક્ટમાં મેં નાટાની વાત કરી અને આ ચાલુ સાલે બીજી 5 આર્કિટેક્ટ કોલેજ નવી આવવાની છે, એમની અરજી આવેલી છે. એ રીતે એન્જિનિયરિંગ કોલેજમાં પણ 10 નવી માટેની અરજી આવેલી છે. એક્ઝિસ્ટિંગ કોલેજો ઇન્ક્રીઝ ઇન ઇન્ટેક માટે પણ અરજી કરેલી છે કે જેની અંદર સામાન્ય રીતે 2 ડિવિઝન નવા આપવામાં આવતા હોય એટલે કે 120ની સીટ પર કોલેજ વધી શકે છે. પણ AICTE નામનું જે રેગ્યુલેટરી ઓથોરિટી છે કે જે આખું ટેકનિકલ એજ્યુકેશનને ઇન્ડિયા લેવલે નિયમન કરે છે, એમના અને UGC વચ્ચેના જે કંઈ કોર્ટ કેસ થયા છે એના લીધે આખી સિસ્ટમ હોલ્ડ ઉપર છે. એટલે હું માનું છું કે UGCએ એવું કહ્યું કે ચાલુ સાલે કોઈ પણ પ્રકારનું નવી સીટ્સ આપી નહીં. દેટ ઇઝ વોટ UGC હેઝ પુટ અપ ઓન હિઝ વેબસાઇટ. અને એને જો સાચું રહે તો આ જે જૂની સીટ છે દેટ રિમેન એઝ ઇટ ઇઝ. પણ એમાંય કોર્ટ કેસ થશે અને લોકો લઈ આવશે. પણ હાલ આપણે માનીએ કે એનાથી ઓછી તો નથી થવાની અને એટલી સીટમાં પણ આપણને એડમિશન તો મળી જ જવાનું છે. પણ આ જે કંઈ કોર્ટ કેસ છે એમાં નવી કોલેજો કદાચ આવી શકે. આર્કિટેક્ટમાં પ્રોબ્લેમ નથી, 5 નવી કોલેજોમાં આવવાની છે. આર્કિટેક્ટમાં ડિમાન્ડ વધી છે, ઘણી બધી અરજીઓ. ગઈ વખત અમારી પાસે 1100 જેટલી સીટ હતી અને 3,500 અરજી આવી હતી. એટલે નેચરલી there is a big queue in the architect is also a good line where nearly naturally the infrastructure ઉપર હમણાં કાર્તિકભાઈ નંબર 1 પેલું બતાવ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હતી. મણિનગરની આપણી કોલેજ સ્પેશિયલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જ છે કે which is likely to be a good area of rather in coming up the branch. એટલે એ આર્કિટેક્ટ માટે પણ સારા સ્કોપ છે. નાટા એના માટે ફરજિયાત છે. એમાં પણ 5% સીટો જે તે કોલેજની, ધારો કે સેપ્ટ હોય, બધું જ એડમિશન કમિટી કરે છે. આર્કિટેક્ટનું એડમિશન હોય કે હોટલ મેનેજમેન્ટનું હોય, તો એ 5% સીટો અધર સ્ટેટ માટે હોય છે. એવું અધર સ્ટેટ માટે આપણે જે આપણી કોલેજો છે એમાં પણ અધર સ્ટેટ માટે 5% સીટ વોલેન્ટરી રાખેલી છે. જે કોલેજોને ઈચ્છા હોય એ 5% સીટ બહારના વિદ્યાર્થીઓને આપી શકે, કારણ કે સીટો ખાલી રહે છે એટલા માટે. સરકારી કોલેજમાં આપણે છૂટ નથી આપી. સરકારી કોલેજમાં તો 100% સીટ એડમિશન કમિટી ફક્ત અને ફક્ત મેરિટના ધોરણે ભરશે. જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો those who are willing can fill a 5% seat for the student. એ એટલા માટે આપણે ઓપન કર્યું છે કે હમણાં એવા ઘણા ગુજરાતી આવતા હતા કે જે 70 કે 75 કે